મને ટીબી ક્ષયરોગ થયું તે પહેલાં મને તેના વિશે શું જાણ હતી? મને થોડી ઘણી જાણ હતી કે ભૂતકાળમાં આનાથી ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. હું લગભગ 16નો હતો, ના 17નો, જ્યારે મેં ટ્યુબરક્યુલોસિસના લક્ષણ અનુભવ્યા. ટીબી શું છે એની મને ખરેખર તે થયું ત્યાં સુધી ખબર પણ ન હતી. ટીબીનું અને મારું શું છે કે મને 54 વર્ષની ઉંમરે થયું, પણ મને તે 14 વર્ષની ઉંમરે પણ થયેલું. મને પલ્મનરી ટીબી હતું, જેથી મારા ફેફસાને અસર થયેલી. એમણે કહ્યું કે મને મેનેન્જાઇટિસ હતું, અને 2 મહિના પછી મને ખબર પડી કે મને મેનેન્જાઇટિસ ટીબી હતું. મને તો મેનેન્જાઇટિસ ટીબીના અસ્તિત્વની પણ જાણ ન હતી. મને કિડનીની ટીબીની નહીં, કંઈ જ નહીં. મને ખબર જ ન હતી કે કેટલી જુદી જુદી જાતના ટીબી હોઈ શકે. મને કહેવામાં આવ્યું કે મને કિડની એટલે કે મૂત્રપિંડમાં ટીબી છે, અને મને શું થશે એ વિશે પૂછ્યું, અને એમણે કહ્યું કે આ મટી જાય તેવું દરજ છે. એટલે મેં મૃત્યુની ભીતિ છોડી દીધી અને આગળ વધી. જો હું ટીબીના જંતુઓ શ્વાસ વડે લેવા જેટલો બદનસીબ હોઉં તો 3 વસ્તુઓ બની શકે. એક, મારી ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ સાથે પ્રતિકાર શક્તિ એને ભગાવી દેશે. મારી ઇમ્યુન સિસ્ટમ મજબૂત હોઈ શકે અને જંતુઓનો પૂરેપૂરો નાશ કરે. બીજી વસ્તુ એ બની શકે કે મારી ઇમ્યુન સિસ્ટમ જંતુઓને દબાવી રાખે. મને સુષુપ્ત રીતે ટીબીનો ચેપ લાગે. મને કોઈ ચિહ્નો કે લક્ષણ ન હોય, મને ટીબીનો રોગ ન હોય, પણ મને ટીબીનો ચેપ હોય, અને આ ચેપ હું જિંદગીભર સાથે રાખું, અને તે કોઈ દાખલાઓમાં એ ઘણા દાયકાઓ પછી ટીબીનો રોગ બની શકે. પણ એમ પણ બની શકે કે ચેપ પછી થોડે જ ગાળે ટીબીનો રોગ વિકસવા માંડે. આ ખાસ કરીને નાના બાળકોને અને જેમની ઇમ્યુન સિસ્ટમ સાથે તડજોડ થઈ હોય તેમનામાં સામાન્ય છે. મારી જિંદગી વ્યક્તિગત રીતે થોડીક અસ્તવ્યસ્ત હતી. હું ઘરે ન હતો, મને રહેવાના ધાંધિયા હતા, હું ખાતો ન હતો, હું બહાર સૂતો હતો અને ઘણો બધો દારૂ પીતો હતો. એટલે આને કારણે મારી ઇમ્યુન સિસ્ટમ નાજુક પડી ગઈ હતી, જે ભાગ ભજવે છે. ગર્ભાર વગરના લોકોમાં ટીબી વધારે સામાન્ય છે, કારણ કે તેમની ઇમ્યુન સિસ્ટમ કમજોર થઈ ગઈ હોય છે, અને તેથી જો તેઓ ટીબીના જંતુઓ શ્વાસ વડે લે તો એમને આ રોગ વિકસવાની શક્યતા વધારે છે, કારણ કે તેઓ સીમિત હદના હવાના ભાગમાં રહે છે. એટલે તેઓ આ રોગને બીજા લોકોમાં ફેલાવવાની પણ વધારે શક્યતા ધરાવે છે. પરંતુ આ રોગ એવા પ્રદેશોમાંથી આવેલા લોકોમાં વધારે સામાન્ય છે જે પ્રદેશોમાં ટ્યુબરક્યુલોસિસ હજુ પણ પ્રચલિત છે. અને યુકેમાં વસતા એવા લોકોમાં જેમને ટીબીના ચેપનું જોખમ ઘણું વધારે હોય છે. આમ છતાં ટીબી કોઈને પણ થઈ શકે છે. ટીબીને રંગ, કક્ષા, જાતિ કે સંપ્રદાયની સમજ નથી. મારી નર્સ કહેતી હતી કે બનવા જોગ છે કે સ્ટ્રેસ એટલે કે તણાવને લીધે આ હોય, કારણ કે સ્ટ્રેસની અસર તમારી ઇમ્યુન સિસ્ટમ પર થાય છે. એટલે મારી સાથે એ જ થયું. હું 3-4 મહિનાથી ખાંસતો હતો, અને ખાંસી, ઉધરસ વધારે બગડતી જતી હતી, અને પછી ઠંડા પરસેવા પણ થયા કરતા હતા. પછી મને ખરેખર સુસ્તી લાગવા માંડી, અને મને ફક્ત રસ્તા પર ચાલવાથી શ્વાસ ચડી ગયાનું યાદ છે, અને શ્વાસ લેવામાં તકલીફ પડતી, અને મને થયું કે કંઈ ખોટું છે. રાતના પરસેવા સાધારણ રીતે જેમ રાતમાં થાય તેમ શરૂ થયા. 2 મહિના પછી એવી હાલત થઈ કે દર રાત્રે ઓછાળો બદલવા પડે, કારણ કે તે નીતરતા હતા. વિશિષ્ટતા એ છે કે આ બધું થવા છતાં રાતના પરસેવાને એ બધું મને ખ્યાલ ન આવ્યો કે કંઈક વાંધો છે, કારણ કે મેં ટ્યુબરક્યુલોસિસ વિશે કંઈ સાંભળ્યું જ ન હતું. મારા ટીબીની પહેલી નિશાની એ હોવી જોઈએ કે મારી ચામડી ઉપર ચાંદા હોય. મને એવું કંઈ જ ન હતું, ફક્ત માથાનો દુખાવો. એટલે ચિહ્નો શરીરના કયા ઇન્દ્રિયોને અસર થઈ છે તેના પર પૂરી રીતે નિર્ધારિત છે. ફેફસાને અસર કરતા ટીબીના સૌથી સામાન્ય લક્ષણો ચિહ્નો ખાંસી, ઉધરસ, વજનમાં ઘટાડો, રાતના પરસેવા, તાવ અને થાક લાગવો. અમુક લોકોને આની સાથે છાતીનો ઘણો દુખાવો પણ થાય છે. અને તમને જો કિડનીને અસર કરતું ટીબી હોય અથવા હાડકાને, કરોડરજ્જુ, મગજને અસર કરતું, તો લક્ષણ માન્યામાં ન આવે એવા વિભિન્ન પ્રકારના હોઈ શકે. પણ આ જાતના ટીબી ચેપી નથી હોતા. ફક્ત ફેફસાને અસર કરતું ટીબી ચેપી છે. મને લાગે છે કે ચિહ્નો ઘણા વિભિન્ન હોઈ શકે, અને તે જે હોય તે કફ હોય કે રાતના પરસેવા, છાતીમાં દુખાવો અથવા બીજે ગમે ત્યાં દુખાવો, જઈને ચેકઅપ કરાવો. આ મારો સંદેશ હોઈ શકે. તમને આમાંના કોઈ પણ ચિહ્નો હોય તો એ મહત્વનું છે કે તમે તમારા જીપી પાસે તરત જ જાઓ, કારણ કે ટીબીની સારી વાત એ છે કે એ પૂરેપૂરું મટી શકે છે.
પણ તમારે તેની ચિકિત્સા ડૉક્ટર એ બંધ કરવાનું કહે ત્યાં સુધી જરૂર કરવી પડે. જો તમને ચેપી ટીબી હોય તો ફરી સારી વાત એ છે કે એ સાધારણ રીતે ચિકિત્સા ચાલુ કરવાના 2 અઠવાડિયા પછી તમે ચેપ વગરના થઈ જશો. એટલે તમારા તરફથી તમારી સાથે રહેતા લોકોમાં દાખલા તરીકે ટીબીનો ફેલાવો અટકી જશે. ચિકિત્સા ચોક્કસપણે 40 વર્ષ પહેલાં કરતાં જ્યારે મને પહેલીવાર ટીબી થયેલું આજે ઘણી વધારે સારી છે. ખાસ ફરક એ છે કે હવે ચિકિત્સા ઘણા મોટાભાગના કિસ્સાઓમાં ઘરે થાય છે. મને ખબર છે કે અમુક લોકોને શરૂઆતના થોડા અઠવાડિયા જો તેઓ ચેપી હોય તો હોસ્પિટલમાં રહેવું પડે, પણ આ ગાળો ઘણો ટૂંકો હોય. પણ મારે માટે તો બધી જ મારી ચિકિત્સા ઘરે થઈ હતી. તેઓ કયા કરે કે ખાતરી કરો કે તમે તમારી દવા લો છો, અને આના પર કેટલો બધો ભાર અપાતો હતો. ત્યારે મને ખબર ન હતી કે આટલો બધો ભાર શા માટે અપાય છે. દેખીતી રીતે હું દવા તો લેવાનો છું જ. એક વખત તમે ચિકિત્સા શરૂ કરો, તમને તરત જ સુધારો લાગવા માંડે, એટલે તમને ચિકિત્સા રોકી દેવાનું મન થાય, રોકી દેવાની લાલચ થાય. પણ એમ ન કરશો, કારણ કે તમે જો ચિકિત્સા પૂરી નહીં કરો તો 3 વસ્તુઓ બની શકે. 1, ટીબીનો નાશ નહીં થાય, એ તમારા શરીરમાં જ રહેશે. બીજું, તમે ફરી ચેપી બની શકો છો, જેથી તે બીજાઓમાં ફેલાય. અને ત્રીજું, તમે જે દવાઓ લ્યો છો તેનાથી ટીબી પ્રતિરોધક થઈ શકે. હું બધું મળીને 6 મહિના મારા એન્ટીબાયોટિક્સ પર હતી. મને દવા લેવાનું બહુ આકરું લાગતું હતું. મને ગોળીઓ લેવી જરાય ન ગમે. કોઈક વાર મને થતું આજે હું તે નહીં લઉં, પણ પછી હું મારા બાળકોને જોતી અને લાગતું ના, મારે લેવી જ જોઈએ. કારણ કે મારા ડૉક્ટરોએ મને કહેલું કે જો તમે બધી દવાઓ નહીં લ્યો તો તમારો ટીબીમાંથી સાજા ન થવાનું અને તેના નિર્મૂળ ન થવાનું જોખમ વધારે છે. મારે રોજની ઓછામાં ઓછી 16-17 ગોળીઓ લેવી પડતી હતી. મને સહેલાઈ એમ થઈ કે મને ફાઇન્ડ એન્ડ ટ્રીટ નામના જૂથમાં લેવામાં આવ્યો. હું એમ કહેવાય કે સીધી રીતે એમના નિરીક્ષણ નીચે હતો. એટલે મારી ગોળીઓ મને આપવામાં આવતી હતી અને હું મારી ગોળીઓ એક વ્યક્તિની હાજરીમાં લેતો હતો. એ મહત્વનું છે કે તમે બરાબર ચિકિત્સા માટે જાઓ અને તમને બરાબર સરખો ટેકો મળે. દાખલા તરીકે, જો તમને કોઈ સાઇડ ઇફેક્ટ એટલે કે દવાના અજુગતા પરિણામ હોય તો ટીબી નર્સ છે જે તમને આમાં માર્ગદર્શન આપશે. જો અંગ્રેજી તમારી પ્રથમ ભાષા ન હોય તો અમે ખાતરી કરીશું કે અનુવાદકો તમને સમજાવવાની મદદ માટે હાજર છે, અને સાથે મળીને તમારી ચિકિત્સાને પૂર્ણ કરવાની મદદ માટે અમે તમારી જરૂરિયાતના હિસાબે વ્યાજબી ટેકો પૂરો પાડીશું. મારી માંદગી પછી મેં મારી યાદશક્તિ ખોઈ દીધી, મેં મારી દ્રષ્ટિ ખોઈ દીધી અને ચાલવાની શક્તિ ખોઈ દીધી. એક ફિઝિયોથેરાપિસ્ટ મને થેરપી આપવા માટે ઘરે આવતો. તે પછી ઓક્યુપેશનલ થેરાપિસ્ટે આવવું શરૂ કર્યું. એક ડાયટિશિયન મારે ઘેરે સલાહ સૂચન માટે આવી, જે મને શું ખાવું તે મને કહેતી અને એ સમજાવવા કે મારું વજન કેમ ઝડપથી ઉતરતું હતું. આમ મને NHS તરફથી ઘણી સારી મદદ મળી, ઘણી સારી. મને કોઈ શિકાયત નથી. જેવી મારી દવાઓ પતી ગઈ, મારી જાતને ફરીથી તંદુરસ્ત બનાવવાની અને ફરી નોર્મલ એટલે કે ધોરણસર થવાની પ્રક્રિયા શરૂ થઈ. મને લાગે છે કે ફરીથી સુમેળ બેસાડવામાં અને પૂરી રીતે નોર્મલ થવામાં વખત લાગે છે. હું મારા ટ્યુબરક્યુલોસિસના એક ખૂબ જ નાજુક તબક્કે પહોંચી ગયો હતો, કારણ મારું ફેફસું ભાંગી પડ્યું, ખવાઈ ગયું હતું ને એવું બધું. એમાંથી પાછા વળવું અને હવે તંદુરસ્ત જિંદગી જીવવી, જ્યાં હું દોડવા જઈ શકું અને જેવી ચાહું તેવી રમતગમત કરી શકું, એ હકીકતનો ખુલાસો દાખલો છે કે જો તમે તમારી દવા લો અને ડૉક્ટરના કહેવા પ્રમાણે બધા જ પગલાં લો તો તમે સાજા થઈ શકો છો. કોઈક વાર સાજા થવામાં વાર લાગે. અમુક લોકો 6 મહિનાની અંદર સાજા થઈ જાય. મારા કિસ્સામાં મને 1.5 વર્ષ લાગ્યું. જેવી એ લોકોએ મારી દવા બંધ કરી દીધી, એનો અર્થ એ થયો કે મારું ટીબી મટી ગયું હતું. હવે મને એ દવાઓની જરૂર નથી. જો તમને ટ્યુબરક્યુલોસિસનું નિદાન થાય તો તેનાથી ગભરાઓ નહીં. એની ચિકિત્સા થઈ શકે છે. મારી થઈ અને હું ફરી રસ્તે ચડી ગઈ છું. તમને ખબર છે, આ તમને ગરીબ હોવાથી નથી થતું, એ તમને બીજા કોઈ કારણસર નથી થતું, સિવાય કે એ તમને થયું. આ જ જિંદગી છે અને તે મટી જાય તેવું છે. એ જ ખાસ વસ્તુ છે.
કારણ ઘણા લોકો સમજે છે કે આનાથી મોત આવે તરત જ, પણ દેખીતી રીતે એવું નથી, કારણ કે હું હજી અહીં જ છું. ગભરાઓ નહીં અને તમને ટીબી હોવાની હકીકત લોકોથી છુપાવો નહીં. એ એવું દર્દ નથી કે જેના વિશે તમે વાત ન કરી શકો, અને એ મટી શકે તેવું છે.